સુરેન્દ્રનગરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર ઉણપ દર્દીઓ માટે મુશ્કેલીનું કારણ બની છે। ખાસ કરી સર્જન અને ઓર્થોપેડિક ડોક્ટર્સની અછતને કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોંઘા ખર્ચે સારવાર કરાવવાની ફરજ પડી રહી છે। ગામડાઓમાંથી આવતા દર્દીઓ હોસ્પિટલ પહોંચે પરંતુ ડોક્ટર નથી એવો જવાબ મળતા તેઓ નિરાશ થાય છે। એક તરફ સરકાર આરોગ્ય ક્ષેત્રે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, પરંતુ બીજી તરફ ડોક્ટરોની ખાલી જગ્યાઓ ભરવામાં નિષ્ફળતા સર્જાઈ છે, જેથી દર્દીઓ અને પરિવારજનોને પ્રશાસન સામે ભારે રોષ છે। હોસ્પિટલમાં સર્જન, ઓર્થોપેડિક સહિતના ડોક્ટરનો અભાવ જોવા મળી રહ્યો છે। ડોક્ટરોની ઘટ દૂર કરવા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ માંગ કરી રહ્યા છે। દર્દીઓ ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં ઇલાજ કરવા જવા માટે મજબૂર બન્યા છે। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હોસ્પિટલમાં સર્જન નથી, ઓર્થોપેડિક ડોક્ટર નથી એ સહિતના અલગ અલગ વિભાગોમાં ડોક્ટર ન હોવાની સમસ્યા સર્જાઈ છે। ડોક્ટરોની ઘટ છે, જેના કારણે આ ઘટ જલ્દી દૂર કરવા દર્દીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ, ડોક્ટરોની ઉણપ છે, દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે, શું કહેવું છે દર્દીઓનું? હેલો, હા જી, અવાજ આવી રહ્યો છે આપને? સુરેન્દ્રનગર જિલ્લાની જે સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ છે, ત્યાં ડોક્ટરોની ઘટ જોવા મળી રહી છે। ડોક્ટરોની ઘટને લઈ દર્દીઓ છે તે વારંવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે। એક તરફ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે છતાં પણ સુરેન્દ્રનગરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગણવામાં આવી રહી છે, ત્યાં આવતા દર્દીઓનો ઈલાજ નથી થઈ રહ્યો। ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે, ત્યાં કોઈ પણ પ્રકારના સર્જન ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ નથી। છેલ્લા 15 દિવસથી ઓર્થોપેડિક ડોક્ટર અને સાયનેટિક ડોક્ટરની સુવિધા પણ સુરેન્દ્રનગરની જે સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી। એટલે અહીં ગ્રામીણ વિસ્તારમાંથી આવતા દર્દીઓ છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભાડું ખર્ચી અને પોતાના ઈલાજ માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવે ત્યારે માત્ર એક જવાબ મળે છે કે આ પ્રકારના ડોક્ટરો ઉપલબ્ધ નથી, એટલે દર્દીઓને પોતાના ઈલાજ માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે। એક બાજુ જે ખાનગી હોસ્પિટલો આવેલી છે 500 રૂપિયા હોય છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને આવા રૂપિયા આપવા પોસાય તેવી પરિસ્થિતિ નથી હોતી। કરોડો રૂપિયાની ગ્રાન્ટ આરોગ્ય પાછળ ફાળવવામાં આવતી હોય છે, તેનું પરિણામ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં નથી મળી રહ્યું। દર્દીના સગા છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં જે ડોક્ટરો હોય છે તેની અછત જોવા મળી રહી છે, શું કહેશો? દર્દીઓનો ઈલાજ થાય છે કે કેમ? ત્યારે અમે અહીંયા આવીને જે અમને 50 વર્ષના માણસો છીએ, એટલે અમારે સરકારી હોસ્પિટલનો ઉપયોગ કરવો પડે। અહીંયા આવી તો એક જ વસ્તુ સાંભળવા મળે, ડોક્ટર હાજર નથી। અમારે કામ હોય એક જ વસ્તુ સાંભળવા મળે છે, ડોક્ટર હાજર નથી। તો સરકાર આટલા પૈસા આપે તો હજુ ડોક્ટર કેમ હાજર નથી? અમારે છતાં અમારે પૈસા ઉછી ઉધારા કરીને ખાનગી હોસ્પિટલ મેન સાજા કરવાનું જોઈએ, અને જો આમાં અમને સરખું ન કરી આપે તો આ દવાખાનું શું કામનું? એટલે અમારે ન હોય ને અમારે પ્રાઇવેટ દવાખાનામાં જવું પડે છે। હા, હવે શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ? અમારે કરવું એવું જોઈએ કે અહીંયા ડોક્ટરનો પૂરેપૂરો સ્ટાફ આપી ગયો, એટલે કોઈ બહાર ગામથી આવે એમને હાલાકી ન ભોગવવી પડે અને બધાને પૂરતી સારવાર મળી રહે। અત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે બહુ કદરતી પરિસ્થિતિ છે। અંદર ડોક્ટરનો સ્ટાફ પણ ઓછો છે। અંદર જઈએ તો એક જ વસ્તુ સાંભળવા મળે, ડોક્ટર હાજર નથી, ડોક્ટર હાજર નથી। પ્રસ્તુતિ વિભાગમાં પણ એવું જ થાય છે કે સર્જરી કરવું પડશે, ડોક્ટર હાજર નથી, તમારે બીજે લઈ જવા પડશે। ટૂંકમાં રિફર કરવામાં ખાનગી હોસ્પિટલમાં કેટલા પૈસા અંદર એન્ટ્રી ફી જાય આપણે 500 રૂપિયા કેસ ફી કરવી જાય, પછી દવા લખી દે, દવાના ખર્ચા 2-3 હજાર રૂપિયાના થાય। એટલા પૈસા અમારે અહીંયા બગડે એની કરતા તો આ સરકારી નો એટલે તો લાભ લેવા આવી જઈએ, સરકારી હોસ્પિટલમાં સહાય મળી રહે। ખાસ કરીને જે નાના અને મધ્યમ વર્ગના લોકો હોય છે તે દર્દીના ઈલાજ માટે સરકારી હોસ્પિટલમાં આવતા હોય છે, ત્યારે સરકારી હોસ્પિટલમાં માત્ર એ જવાબ મળતો હોય છે કે ડોક્ટર ત્યાં હાજર નથી।
ઓર્થોપેડિક ડોક્ટર છેલ્લા 15 દિવસથી ઉપલબ્ધ નથી. જે અન્ય ડોક્ટરોની જ્યારે વાત કરવામાં આવે તો સાયટેટિક વિભાગના ડોક્ટર છે તે છેલ્લા 3 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. આ ઉપરાંત સર્જન છેલ્લા 1 વર્ષથી સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં ઉપલબ્ધ નથી. એટલે કાંઈ ના કાંઈ પ્રકારે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. 500 થી 600 રૂપિયા કેસની ફી હોય છે, ત્યારબાદ 2 થી 3 હજાર રૂપિયાની દવાનો ખર્ચો પણ કરવો પડી રહ્યો છે. તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ કે જે સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જિલ્લાની ગણવામાં આવી રહી છે, તેને પાછળ સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે ડોક્ટરોના પગાર અને ખાસ કરી દવાઓ પાછળ ફાળવી રહી છે. ખરા અર્થમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછત દૂર કરવામાં આવે, સર્જન, ઓર્થોપેડિક અને સાયટેટિક વિભાગની જે ડોક્ટરોની ઘટ છે તે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી દર્દીઓ અને દર્દીઓના સગા અને સ્નેહીજનોની માંગ ઉઠવા પામી છે. જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા